ગાયનેકોલોજીકલ કેન્સર શું છે? ગાયનેકોલોજીક કેન્સરમાં મુખ્ય 5 કેન્સર ઇન્વોલ્વ થાય છે: સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, વલ્વલ કેન્સર અને વજાઇનલ કેન્સર. ભગવાનની કરામત કહો કે કૃપા કહો આપણા પર કે બધી ગાંઠ કેન્સરની હોતી નથી. ખાલી ને ખાલી કદાચ 20% કે એનાથી બી ઓછી ગાંઠો કેન્સરની હોય છે. જે કેન્સર છે તેના થવા પાછળના કારણો શું છે? હોર્મોન ઇમ્બેલેન્સ, લેટ મેનોપોઝ કે અર્લી મેનાર્કે હોય, ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હોય, પીસીઓડી ટ્રીટમેન્ટ હોય, ઓબેસિટી હોય, હાઇપરટેન્શન હોય, એનાથી કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે ગર્ભાશયના કેન્સરના. કઈ રીતે આ નિદાન શક્ય બને, સરળ બને અને દર્દી તેને કરાવવા માટે તૈયાર થાય? સો ટ્રીટમેન્ટ ડેફિનેટલી રોબોટિક સર્જરી વર્ડ હવે બહુ બધાને ખબર છે. દર્દીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે આ રોબોટ સર્જરી કરતો હશે કે કેમ? દર્દીઓ જ્યારે અમારા ઓપીડીમાં આવે અને રોબોટનું નામ સાંભળે ને તો અમુક વાર બીતા તો હોય જ છે કે રોબોટ સારી સર્જરી કરશે કે નહીં. એકચ્યુઅલમાં એવું હોય છે કે રોબોટ પોતે કદી સર્જરી જાતે કરતો નથી. જ્યારે ટ્રેડિશનલ ચીરાવાળી સર્જરી અમે કરતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને ઘરે જવામાં 5 દિવસ લાગતા હોય છે. પણ જો રોબોટિક સર્જરી હોય તો એ જ પેશન્ટ સવારે સર્જરી કરીએ, સાંજે ઘરે જાય. જે મહિલાઓ છે તેમને ગાયનેકોલોજીકલ કેન્સર અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઈએ? એક છે વેક્સિન, બીજું છે જીનેટિક ટેસ્ટિંગ અને ત્રીજું છે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ. આ ફર્ટિલિટી પ્રિઝર્વેશન જે કેન્સરના દર્દીઓ છે તેમના માટે આ સર્જરી કેટલી મહત્વની છે ને તેના ફાયદા શું છે? કેન્સરના લીધે એમનું આયુષ્ય બી ના ઘટવું જોઈએ અને એમને સંતાન પ્રાપ્તિ માટેનો ઓપ્શન બી ખુલ્લો રહે. એટલે આ જે ગેરસમજો છે તેને કેવી રીતે દૂર કરી શકાય? ભગવાન એટલા કૃપા કરી છે કે બધાને કેન્સર નથી આપતું. નમસ્કાર એન્ડ વેલકમ ટુ હેલ્થ રન. હું છું આપની સાથે માનસી. ગાયનેકોલોજીકલ કેન્સરની વાત આવે એટલે જાણે સ્ત્રીઓને પોતાના સ્વાસ્થ્ય અને સ્વાભિમાન પર હુમલો થતો હોય તેવું લાગે. પરંતુ આ કેન્સર અને તેમાં પણ આ કેન્સર કેવી રીતે થાય છે, આ કેન્સરનું નિદાન શું છે, આ બધી જ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વિરલ પટેલ. ડૉક્ટર વિરલ પટેલ, આપનું સ્વાગત છે. ડૉક્ટર વિરલ પટેલ કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે અને તેમાં પણ તેમનું જે નિષ્ણાંત છે તે રોબોટિક સર્જરીના નિષ્ણાંત છે. એવા કેટલાય દર્દીઓ, એવી કેટલીય સ્ત્રીઓ કે જે આ બીમારીમાંથી અને આ પીડામાંથી મુક્તિ પામવા માટે કેટલાય ડૉક્ટરો પાસે ગયા હશે, પરંતુ તેમને આ સાચી માહિતી અને મુક્તિ મળે છે અને આ નિષ્ણાંત પાસેથી, કારણ કે એવી તકનીકો, એવી સર્જરી કે જે અત્યારે આપને આ પીડામાંથી મુક્તિ અપાવે છે અને આજે એના વિશે ચર્ચા કરવી છે. તો ચાલો શરૂ કરીએ. વેલકમ ટુ હેલ્થ રન ડૉક્ટર. સ્વાગત છે આપનું આ હેલ્થ રનના પ્લેટફોર્મ પર. સૌથી પહેલાં તો જે દર્દીઓ છે, કેન્સર આટલા બધા પ્રકારના છે, એમાં પણ તમે જેમાં સ્પેશિયલિસ્ટ છો ગાયનેકોલોજીસ્ટ કેન્સર માટે, તો સૌથી પહેલું એ કે ગાયનેકોલોજીકલ કેન્સર શું છે તે દર્શકોને સમજાવશો? આમાં હું તમને બેઝિકથી ચાલુ કરું ને કે કેન્સર. હવે કેન્સર આપણે આમ સાદી ભાષામાં સમજીએ ને તો શરીરમાં કોષ એટલે કે સેલ્સ એ નવા બનતા રહે અને મરતા રહે, નવા બનતા રહે, મરતા રહે. હવે એમાં એવું હોય છે કે જે કોષ હોય, જે નવા બનવાની અને મરવાની પ્રક્રિયા એ અનકન્ટ્રોલ થઈ જાય. એટલે કે કોષ બનતા જ રહે, બનતા જ રહે, બનતા જ રહે અને મરે નહીં. એટલે કે અનકન્ટ્રોલ્ડ પ્રોલિફરેશન ઓફ ધ સેલ્સ, એને આપણે અલગ રીતના કહીએ ને તો કેન્સર કહેવાય, કે જેમાં સેલનો ભરાવો થઈ જાય અને એને અમે કેન્સર કહીએ. હવે ગાયનેકોલોજીકલ કેન્સર, ગાયનેકોલોજીક કેન્સરમાં મુખ્ય 5 કેન્સર ઇન્વોલ્વ થાય છે. એમાં છે એક સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, વલ્વલ કેન્સર અને વજાઇનલ કેન્સર. સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર, યુટ્રાઇન કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર, ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર. ઠીક છે. 5 પ્રકારના કેન્સરની આપણે વાતચીત કરી છે. સૌથી પહેલાં તો આપ પ્રથમ રજિસ્ટર્ડ ડૉક્ટર છો અને આપની પાસે તો એવા ઘણા બધા કેસીસ આવ્યા હશે. આપની પાસે આટલો બહોળો અનુભવ પણ છે, તો તેના વિશેની કેટલીક રસપ્રદ વાતો દર્દીઓ સાથે શેર કરશો. અમારે ત્યાં જનરલી ઓપીડીમાં જ્યારે પેશન્ટ્સ આવે ને તો એ લોકો બહુ જ ટેન્શનમાં હોય અને હું એક અલગ રીતના તમને કહું ને કે ભગવાને આપણા પર કૃપા કરી છે. એટલે ભગવાન એટલા કૃપા કરી છે કે બધાને કેન્સર નથી આપતું.
હવે ધારો કે કોઈ બી પેશન્ટ અમારી ઓપીડીમાં આવે છે અને કહે છે કે ભાઈ મને ગાંઠનો રિપોર્ટ કોઈ બીજા ડૉક્ટરે કીધું છે અને તમારી પાસે રિફર કર્યા છે. એટલે જ્યારે બી અમારે ત્યાં પેશન્ટ્સ ઓપીડીમાં આવે તો જનરલી એમની પાસે કંઈક સોનોગ્રાફીનો રિપોર્ટ કે કંઈક બીજો રિપોર્ટ હોય જ અને એમને ખબર જ હોય કે એમને ગાંઠ કે એવું કંઈક છે. એટલે બહુ ટેન્શનમાં આવે. પણ ભગવાનની કરામત કહો કે કૃપા કહો આપણા પર કે બધી ગાંઠ કેન્સરની હોતી નથી. ખાલી ને ખાલી કદાચ 20% કે એનાથી બી ઓછી ગાંઠો કેન્સરની હોય છે. સો અમારી ઓપીડીમાં આ એક અમને વધારે સેટિસ્ફેક્શન ફીલ થાય કે અમે અમારા દર્દીઓને પેશન્ટ્સને સાચું ગાઈડન્સ આપી શકીએ કે ગભરાવાની જરૂર નથી, ગાંઠ છે, હજુ તો આપણે આગળ જોઈશું અને પછી એ પ્રમાણે કંઈક કરીશું. એટલે એક પોઝિટિવ વેની અંદર આપ જેટલા પણ દર્દીઓ છે સૌથી પહેલાં તો તેઓનું માઇન્ડસેટ ક્લિયર કરો છો કે તમારે પહેલાં ડરવાની જરૂર નથી, જેનાથી આ બધી જ પ્રક્રિયા બહુ જ સરળ થઈ શકે. હવે સૌથી પહેલું પ્રશ્ન જે મેં આપને પૂછ્યો તેમાં એક વસ્તુ એડ કરું છું કે ગાયનેકોલોજીકલ આ જે કેન્સર છે તેના થવા પાછળના કારણો શું છે? એમાં એવું છે કે ટોટલ આપણે છે ને કેન્સર પ્રમાણે જઈએ કે જેમ મેં તમને કીધું કે મુખ્ય 5 કેન્સર છે, પણ એ 5માંથી 3 સૌથી મોસ્ટ કોમન થતા કેન્સર છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે અને અંડાશયનું કેન્સર છે. હવે જે ગર્ભાશયના મુખનું કેન્સર જે સર્વાઇકલ કેન્સર છે એ થવા માટે ખાલી ને ખાલી એક જ કારણ જવાબદાર છે, હ્યુમન પેપેલોમા વાયરસનું ઇન્ફેક્શન. 99% ટાઈમ આ જ એક વાયરસનું ઇન્ફેક્શન જે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ કે વર્ષો સુધી આ રહે તો એ કેન્સરમાં કન્વર્ટ થવાનું જોખમ વધે છે. પછી આપણે ગર્ભાશયનું કેન્સર લઈએ તો એમાં 2 કારણ આપણે લઈ શકીએ. એક હોર્મોન ઇમ્બેલેન્સ જે મુખ્યત્વે લેટ મેનોપોઝ કે અર્લી મેનાર્કે હોય કે બચ્ચા ના થતા હોય, ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ હોય, પીસીઓડી ટ્રીટમેન્ટ હોય, ઓબેસિટી હોય, હાઇપરટેન્શન હોય, એ બધા જે કારણ હોય એના લીધે હોર્મોન જે ઇમ્બેલેન્સ થાય છે એનાથી કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે ગર્ભાશયના કેન્સરના. અને બીજું એક મુખ્ય કારણ છે ગર્ભાશયના કેન્સર થવા માટે કે લિન્ચ સિન્ડ્રોમ એટલે કે જીનેટિક મ્યુટેશન્સ એ અમુક ફેમિલીમાં હોય છે એનાથી થતું હોય છે. હવે ત્રીજું કેન્સર હું જે લઉં કે ઓવેરિયન કેન્સર છે કે જે થોડુંક વધારે જોખમી છે પહેલાં 2 કેન્સર કરતાં. એમાં મુખ્ય કારણ છે જીનેટિક મ્યુટેશન જે 15% લોકોમાં 100 તમે ઓવેરિયન કેન્સરના પેશન્ટ લઈ લો તો એમાં 15% લોકોમાં જીનેટિક મ્યુટેશનના લીધે આ કેન્સર થયું હોય છે. એટલે હું એક ક્લિયર કરવા માંગીશ કે તમને જો એવું ખબર પડે કે જીનેટિક મ્યુટેશન છે એનો મતલબ એવું નથી કે કેન્સર થવાનું જ છે, પણ હા એ કેન્સર થવાનું જોખમ વધારે છે જીનેટિક મ્યુટેશન. અને ઓવેરિયન કેન્સરમાં બી હોર્મોન ઇમ્બેલેન્સ એક કારણ હોય છે થવા માટેનું. જીનેટિક કેન્સરની આપણે વાત કરીએ અને સાથે સર્વાઇકલ કેન્સર માટે અત્યારે ઘણી બધી જગ્યાએ કેટલાય લોકોને આના માટે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. બધી જ જગ્યાએ તેની બધી જ વિશેષતા ઉપલબ્ધ છે, કઈ રીતે થાય છે. પરંતુ આ બધાની વચ્ચે ડૉક્ટર એક સવાલ એ થાય કે આ બધા કેન્સરનું નિદાન અને તેમાં પણ પહેલાંની તકનીકો અને અત્યારની જેમાં તમે નિષ્ણાંત છો રોબોટિક સર્જરીમાં, તો તેને લઈને આપનું શું કહેવું છે? કઈ રીતે આ નિદાન શક્ય બને, સરળ બને અને દર્દી તેને કરાવવા માટે તૈયાર થાય? આમાં કેન્સરનું નિદાન કરવા માટે બેઝિકલી કેવું છે કે બધા જ કેન્સર માટે કંઈક ને કંઈક અલગ વસ્તુ હોય છે. હવે ધારો કે તમે સર્વાઇકલ કેન્સર પૂછ્યું છે, સો એમાં જે નિદાન કરવા માટે જનરલી એટલે કેન્સર થતાં પહેલાં બહુ આગળના સ્ટેજમાં જો પકડવું હોય ને તો એને સ્ક્રીનિંગ ટેસ્ટ અમે કહીએ. અને સ્ક્રીનિંગ ટેસ્ટમાં આપણી પાસે પેપ્સમિયર અને HPV ટેસ્ટ એ અવેલેબલ છે જેનાથી આપણે કેન્સરને બહુ અર્લી સ્ટેજમાં પકડી શકીએ છીએ. હવે માની લો કે કેન્સર થોડુંક આગળ વધી ગયું છે ને દેખાવા લાગ્યું છે તો એ ટાઈમે અમે બાયોપ્સી લેતા હોઈએ છીએ અને એમાંથી અમને ખબર પડતી હોય છે કે આમાં કેન્સર છે કે નહીં. આ સર્વાઇકલ કેન્સરની વાત થઈ. અને અંડાશયના કેન્સર માટે બી કેવું હોય છે કે અમે જનરલી બાયોપ્સી અર્લી સ્ટેજમાં પ્રિફર નથી કરતા, પણ એડવાન્સ સ્ટેજ હોય તો બાયોપ્સી લઈને કન્ફર્મ કરતા હોઈએ છીએ અંડાશયના કેન્સરનું. સેમ ગર્ભાશયના કેન્સરનું છે કે ગર્ભાશયની અંદરની ચામડીની બાયોપ્સી લઈને અમે કન્ફર્મ કરતા હોઈએ છીએ કે આ કેન્સર છે. અને તમે જેમ પૂછ્યું કે એની એડવાન્સ ટ્રીટમેન્ટ શું છે, સો ટ્રીટમેન્ટ ડેફિનેટલી રોબોટિક સર્જરી વર્ડ હવે બહુ બધાને ખબર છે. મુખ્ય અર્લી સર્વાઇકલ કેન્સર અને યુટ્રાઇન કેન્સર માં અમે જનરલી રોબોટિક સર્જરી પ્રિફર કરતા હોઈએ છીએ. અને એની એડવાન્ટેજ કે જે બી કહો એના બેનિફિટ્સ કહો, સો જે રિકવરી આવે છે પેશન્ટમાં એ બહુ ફાસ્ટ હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ કે આજે સવારે મેં સર્જરી કરી